વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે ટોપિક ચાલુ કરીએ છીએ એ હવે આવે છે એક્સ અને વાયમાં. સ્પીયરમેન પદ્ધતિમાં એક્સ અને વાયની સંખ્યા જ્યારે રિપીટ થાય ત્યારે કેલ્ક્યુલેશન કેવી રીતે થાય એ પોઈન્ટ સમજવાનો છે. તો સૌથી પહેલાં શરૂઆત કરીએ. ઇન્ફોર્મેશન શું આપી છે આપણને? તો ઇન્ફોર્મેશન કંઈક આ પ્રકારે આપી છે. નીચે આપેલી પતિ અને પત્નીની ઊંચાઈ વિશે માહિતી પરથી ઊંચાઈ વચ્ચેનો સંબંધ એટલે કે ક્રમાંક સહસંબંધાંક શોધો. તો ક્રમાંક સહસંબંધાંક શોધવાનો છે. પતિ અને પત્નીની ઊંચાઈ વચ્ચેનો ક્રમાંક સહસંબંધાંક શોધવાનો છે. શરૂઆત કરીએ તો સૌથી પહેલાં આપણે આપી દઈએ અહીંયા એક્સ અને અહીંયા આપી દઈએ વાય. સેમ વે અહીંયા એક્સ અને અહીંયા વાય. એટલે પહેલાં મેઇન વસ્તુ તમારે એક્સમાં શાંતિથી શરૂઆત કરીએ. આર એક્સ રેન્ક ઓફ એક્સ શોધવાના છે. તો રેન્ક ઓફ એક્સમાં તમે સૌથી પહેલાં કહેશો કે સર જુઓ શાંતિથી, એક્સની અંદર સૌથી મોટી સંખ્યા કઈ છે? તો તમે કહેશો કે આપણે કઈ વાત કરીએ છીએ સર, એ તો દેખાડી દો. તો આ એક્સની વાત કરીએ છીએ એટલે આની વાત કરીએ છીએ. તો એક્સની અંદર સૌથી મોટી સંખ્યા કઈ? તો તમે કહેશો કે સર સૌથી મોટી સંખ્યા છે 191 જે છે 1. પછી એના પછી આગળ જઈએ. સૌથી મોટી સંખ્યા તમે કહેશો એટલે તમે કહેશો 185 સર 2 આપી દો. 185 પછી તમે જોશો તો 163 એટલે આવશે અહીંયા 3. ઘણા વિદ્યાર્થીઓ કહેતા હશે કે સર આમાં તો બધું નોર્મલ જ જઈ રહ્યું છે, ક્યાં રિપીટ થઈ રહી છે? સંખ્યા થશે, હમણાં તૈયારી છે. હવે આવશે 162 તો એની પર 4. 162 પછી તમે કહેશો કે સર 157 છે એના પછીની મોટી સંખ્યા. પછી એનાથી આગળ જઈએ. 157 પછી એના પછીની મોટી સંખ્યા તમે કહેશો તો 6 અને પછી આપણે આવશે 7. કોઈ વિદ્યાર્થી ડાયરેક્ટ આ વિડીયો જોઈ રહ્યું હોય તો એને ખાસ રિક્વેસ્ટ કે 6.1, 2, 3 અને પછી 4 જોવે તો એના માટે થોડીક સમજવામાં સરળતા રહેશે. સમની અંદર સ્ટાર્ટ કરીએ તો હવે આગળ જઈશું આપણે. તો એના પછીના પોઈન્ટમાં આવે છે વાયની વાત કરીએ. તો વાયમાં સૌથી મોટી સંખ્યા, તો થોડુંક હાઇલાઇટ કરી દઈએ એટલે ક્લિયર થઈ જાય. વાયમાં સૌથી મોટી સંખ્યા એટલે તમે કહેશો કે સર મોટી સંખ્યા જે છે એ 1 જે આવશે 170 પર આવશે. કોની પર આવશે? તો 170 પર આપી દઈએ 1. સેમ વે આગળ જઈએ તો હવે આપણે બીજો પોઈન્ટ આવે છે 162. પણ હવે જુઓ 162 બે જગ્યાએ છે, એક અહીંયા અને એક અહીંયા. એટલે હવે સિક્વન્સમાં નંબર કયો આવે છે? તો તમે કહેશો કે સર સિક્વન્સમાં નંબર આવે 2 અને પછી આવે 3. 2 વાર આવે છે તેથી આપણે 2 અને 3 લીધું. બે સંખ્યાઓ છે એટલે ભાગ્યા 2 કર્યું. તો તમે કહેશો કે સર 5 ભાગ્યા 2 એટલે આવશે 2.5. તો આની અંદર આપણે લઈ લઈએ 2.5 અને અહીંયા લઈએ 2.5. જેવું આ પતે એટલે તરત જ તમારે કહેવાનું કે સર નીચે જો અવલોકન પુનરાવર્તન થયેલા અવલોકનોની સંખ્યા તો 162. કેટલી વાર પુનરાવર્તન થયું? તો તમે કીધું કે સર 2 વાર. હવે એમની જગ્યાએ કિંમત મૂકો, 2ની કિંમત મૂકશો એટલે તમે કહેશો કે સર અહીંયા ગણતરી આપણે કરીએ થોડુંક સમજવા માટે. 2 ની 3 ઘાત -2 ભાગ્યા 2 એટલે તમે કહેશો કે સર 2 ની 3 ઘાત એટલે 8. 8માંથી 2 જાય એટલે 6. 6 ભાગ્યા 12 એટલે 0.5 તમારો જવાબ આવશે. જેવો આ પોઈન્ટ પતે એટલે હવે પાછા બેક ટુ પેવેલિયન. અહીંયા ખાસ સમજો, ફરી એકવાર બોલું છું, 162 વાળો કન્સેપ્ટ ક્લિયર જેને ના થયો હોય તો, કે સર સૌથી પહેલાં તમારે સિક્વન્સમાં કયો નંબર આવે છે? તો તમે કહેશો કે સર 2. પછી કયો આવે? 3. તો 2 + 3 એટલે 5. 5 ભાગ્યા 2 2.5. હવે આગળ સમજવાનો ટ્રાય કરીએ તો વધારે ક્લિયર થશે. હવે તમે કહેશો કે સર હવે જુઓ 162 પછી આવે છે 100. તો હવે આપણે તમે કહેશો કે સર એના પછી સંખ્યા મને કહો કઈ આવશે? તો તમે કહેશો કે સર 3 નંબર અપાઈ ગયો. તો હવે તમારે આપવાનો છે 4 નંબર. 157 જે છે 4 નંબર પર આવશે. પછી આવે છે 5 નંબર પર 5 અને 6 પર 2 જગ્યા છે, ટાઈ પડશે. 154 2 વાર આવે છે. તો તમે કહેશો કે સર 2 વાર આવે છે તો શું કરવાનું? 4 પછી કયો નંબર આવે? 5 અને 6 એટલે તમે કહેશો કે સર એટલે 11 થાય. 11 ભાગ્યા 2 કરો એટલે 5.5 થાય. તો અહીંયા લખીશું 5.5 અને અહીંયા પણ લખીશું 5.5. 5.5 પછી તમારે સિક્વન્સમાં અહીંયા જોવાનું, ખાસ હાઇલાઇટ કરું છું, આ નંબર જોવાનો. 6 પછી કયો નંબર આવે? 7. તો હવે તમે આપશો નંબર 7 અને એની સાથે તમારું હવે આર એક્સ ને આર વાય તૈયાર થઈ ગયું. એક નીચે લાઈન લખવી પડશે જે આપણે લખી કાઢીએ. 154 2 વાર રિપીટ થાય છે. તો અહીંયા આપણે સેમ આપણે આમાં પહેલાં લખેલું એ જ રીતે લખતા જઈશું. તો અહીંયા તમે કહેશો કે સર લખો 2 ની 3 ઘાત -2 ભાગ્યા 12 તો 0.5 આવશે, જે હવે અહીંયા તમને જરૂર પડશે. તો સૌથી પહેલાં આનું ટોટલ કરી દઈએ. તો સિગ્મા જે કરીશું હવે સિગ્મા CF લખીશું. CF જે આવશે તમારું 1. 0.5 + 0.5 તમે કહેશો 1 આવશે.
તો હવે આપણે આગળ જઈશું. હવે આગળમાં જઈએ છીએ ડિફરન્સ શોધવાનો. તો તમે કહેશો કે સર ક્યાંથી કરવાનો? તો આપણે આ દેખાય એટલામાંથી આપણે બધામાંથી માઇનસ કરીશું. 6માંથી 5.5 માઇનસ કરીએ તો કેટલું આવશે? તો તમે કહેશો 0.5. 7માંથી 7 જાય તો 0. 2માંથી 2.5 જાય તો -0.5. 5માંથી 4 જાય તો 1. અહીંયા લખીશું 1માંથી કરીશું. 1 પછી આવશે 3માંથી 2.5 જશે તો પ્લસમાં 0.5. પછી એના પછી 0 અને 4માંથી 5.5 માઇનસ કરીએ તો -1.5. ટોટલ તમારું આવશે સિગ્મા ડી ઇઝ ઇક્વલ ટુ 0. શું આવશે? સિગ્મા ડી ઇઝ ઇક્વલ ટુ 0. જેવું આ સ્ટેપ પતે એટલે તમે ડી સ્ક્વેર કરશો તો ડી સ્ક્વેર એટલે 0.5નો સ્ક્વેર 0.25, 0, 0.25, 1, પછી 0.25, 0 અને 1.25નો સ્ક્વેર એટલે આવશે 1.5નો સ્ક્વેર 2.25. સિગ્મા ડી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આવશે 4. તો હવે આપણે સૂત્ર લખતા જઈએ. 1 માઇનસ તમને યાદ છે કે સર સિગ્મા 6 જે હોય એ બહાર લઈશું. સિગ્મા ડી સ્ક્વેર પ્લસ CF નીચે લખીશું n સ્ક્વેર -1. પાછું લખીએ તો nની જગ્યાએ 1ની જગ્યાએ 1, 6ની જગ્યાએ તમે કહેશો કે સર લખો 6. 4 પ્લસ 1. 4 ક્યાંથી આવ્યા? તો તમે કહેશો કે સર જો આ રહ્યા 4 અને 1 છે એ CF, આ રહ્યા 1. તો હવે આગળ જઈએ તો હવે એની અંદર કિંમત મૂકીએ. એનની જગ્યાએ કેટલા મૂકશો? તો તમે કહેશો 7 મૂકીશું સર અને 7નો સ્ક્વેર -1. શરૂઆત કરીએ આગળ તો 1, 6, અહીંયા લખીશું 5 અને હવે અગત્યનું 7નો સ્ક્વેર કરીશું તો થશે 49. 49માંથી 1 જશે એટલે 48. 48 ગુણ્યા 7 કરશો એટલે તમારો આન્સર આવશે 336 જે અહીંયા લખાશે. આગળ લખીએ તો 1 અપોન અહીંયા લખીશું 1 માઇનસ 30/336. હવે તમે કહેશો કે સર 30/336 એટલે 0.09 આવશે એટલે આન્સર આવશે 0.91 જે આરનો આપણો ફાઇનલ આન્સર રહેશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો 3-4 જગ્યાએ જે હાઇલાઇટ કરવાની છે જેમાં મેજોરિટી લોકોને ભૂલ થવાના ચાન્સ છે. એક તો પહેલી વસ્તુ જ્યારે રિપીટ થાય ત્યારે આ લખવાનું બહુ જ અગત્યનું છે. આ ઉપર કેલ્ક્યુલેશન કર્યું એ 2.5. એક વખત એના પછીનો નંબર લખ્યો. હવે ઘણાના મનમાં એવા ડાઉટ હોય કે સર 3 વાર રિપીટ થાય તો જે રીતે 3 વાર થાય તો 2, 3, 4 ભાગ્યા તમારે લેવાના 3. જો 4 વાર રિપીટ થાય તો સિક્વન્સ જે ચાલતી હોય જે રીતે સમજો 4થી પતી હોય તો 4, 5, 6 અને 7 ભાગ્યા 4 કરશો એટલે તમારો આન્સર આવશે. સેમ વે આ બહુ જ સિમ્પલ છે, ખાલી પ્રેક્ટિસની જરૂર છે. એટલે આના માટે થઈને હું બીજો એક સમ પણ તમને ગણાવું છું જેની ક્લેરિટી આવશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇકનું બટન જરૂરથી દબાવજો અને હવે આપણે આગળ જઈશું બીજા એક નવા સમ તરફ. તો વિદ્યાર્થી મિત્રો હવે લઈશું સમ નંબર 6. સમ નંબર 6માં ઇન્ફોર્મેશન શું આપી છે? એક ઇન્ટરવ્યૂમાં ઉમેદવારોના દેખાવના આધારે ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિઓને તેઓને નીચે મુજબ ગુણ આપે છે. તે પરથી ઇન્ટરવ્યૂ લેનાર 2 વ્યક્તિઓના મૂલ્યાંકન વચ્ચેનો ક્રમાંક સહસંબંધાંક શોધો. તો પ્રથમ વ્યક્તિએ એને અપાયેલા ગુણ આપેલા છે અને બીજી બાજુ તમે કીધું કે આપેલા બીજા વ્યક્તિ આપેલા ગુણ આપેલા છે. તો તમે કહેશો કે સર x અને y આપણને આપેલા છે. તો હવે આપણે ઇન્ફોર્મેશનની શરૂઆત કરીએ. સૌથી પહેલાં જે લખેલું છે આની અંદર ઉમેદવાર લખી કાઢ્યું, x લખ્યું ને y લખ્યું. તો હવે સમની અંદર આગળ વધારીએ. સૌથી પહેલાં તમને નીચે એવું લાગતું હશે કે સર આ એક બોક્સ આપણે તમે બનાવ્યું છે એક્સ્ટ્રા, તો એની થોડીક ચર્ચા કરીએ તો તમને સમજવામાં સરળતા રહે. તો સૌથી પહેલાં પુનરાવર્તન થયેલા અવલોકનો, કેમ કે આ દાખલો આપણે કયો લઈએ છીએ તો આપણે આ જે દાખલો લીધો છે એ પુનરાવર્તન બેઝ પરનો લીધો છે કે દાખલાની અંદર આપણને પુનરાવર્તન થતું હોય ત્યારની વાત કરી છે. અને એના પછી આપણને આપેલું છે ઇન્ફોર્મેશનમાં તમને કહેશો કે સર એમાં m ને ડિવાઈડ બાય 12 કર્યા છે. તો પુનરાવર્તન જેટલી વાર થતું હોય એ સંખ્યા લઈશું અને આ સૂત્રને એપ્લાય કરીશું. તો સૌથી પહેલાં શરૂઆત કરીએ તો rx અને ryની અંદર સૌથી પહેલાં તમારે જોઈને મને કહેવાનું છે કે આની અંદર શું ઇન્ફોર્મેશન આપી છે. તો સૌથી પહેલાં હવે શરૂઆત કરો તો આરની વાત કરીએ આપણે સ્પેસિફિક. તો એની અંદરમાં તમે જોશો તો સૌથી પહેલાં આપણે મોટામાં મોટી સંખ્યા જુઓ. તો તમે સૌથી પહેલાં એક્સની અંદર સૌથી મોટી સંખ્યા RXમાં જોઈએ તો સૌથી પહેલાં મોટી સંખ્યા દેખાય છે 47. તો અહીંયા આપણે લખતા જઈએ 47. 47ની સામે આપીશું 1. પછી તમે કહેશો કે સર એનાથી મોટી સંખ્યા 47ની પછી કહો તો એનાથી મોટી આવે છે એના પછીની મોટીની સંખ્યા, તો એમાં કહેશો 2. સેમ વે પછી 44 પછી તમે કહેશો કે સર
44 પછીની મોટી સંખ્યા જે આવે છે એ છે 30, તે છે 40, જેમાં આપશો 3. પછી એના પછી તમે કહેશો કે સર એના પછીની સંખ્યા કઈ છે, તો તમે કહેશો કે સર 35 પર જુઓ, 35 પર 4 નંબર અપાશે. જેવું 35 પર 4 અપાશે એટલે પછી તમે આગળ જશો તો તમે કહેશો કે સર હવે આવે છે 35 પછી 28 બે જગ્યા, એક અહીંયા 28 છે અને બીજું 28 અહીંયા છે. વિદ્યાર્થી મિત્રો, આ બે વસ્તુ મળી તમને. તો સૌથી પહેલાં અહીંયા લખીશું પુનરાવર્તન થયેલી સંખ્યા 28. કેટલી વાર સંખ્યા રિપીટ થઈ છે? 2 વાર. તો તમે કહેશો કે સર હવે એમાં લખીએ 2 ની 3 ઘાત, એમ જે કહેવાય ને એ 2 કહેવાશે. તો 2 ની 3 ઘાત -2 ભાગ્યા 12 એટલે આવશે 8, -2 ભાગ્યા 12 એટલે આવશે 0.5. આ પહેલો પોઈન્ટ થયો. હવે જે આની અંદર નંબર આપવાના છે એ ખાસ સમજજો. તમે કહેશો કે સર આપણે સિક્વન્સમાં ચાલતો તો 4 નંબર સુધી અપાઈ ગયું છે. ક્યાં સુધી અપાયું છે? 4 સુધી. તો તમે કહેશો 5 + 6 ભાગ્યા 2, 5 + 6 ભાગ્યા 2 એટલે તમે કહેશો કે સર 11 ભાગ્યા 2 એટલે આવશે 5.5. એટલે અહીંયા લખાશે 5.5 અને અહીંયા પણ લખાશે 5.5. જેવું 5.5 થાય, હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો ફરી એક વખત, અહીંયા છેલ્લો નંબર 6 અપાયો છે. તો હવે સિક્વન્સમાં તમારે 7મો નંબર આપવાનો છે. કેટલો? 7મો. એટલે તમે કહેશો કે સર 19 પર અપાશે 7મો નંબર અને અહીંયા અપાશે 10મા પર તમે કહેશો 8મો નંબર. જેવો અપાય એટલે તમારું RX પૂરું. હવે RYની વાત કરીએ તો RYની એટલે રેન્ક ઓફ 5ની વાત કરીએ તો સૌથી પહેલાં તમે સંખ્યા જુઓ તો સૌથી મોટી સંખ્યા છે 1, પછી 45 પર અપાશે 1 પર, પછી એનાથી આગળ જઈએ તો તમારા પ્રમાણે મોટી સંખ્યા આવે છે 47. તો હવે આપણે આગળ વધીએ તો તમે કહેશો કે સર રેન્ક ઓફ 5ની વાત કરીએ તો સૌથી મોટી સંખ્યા તમને દેખાશે. જેની વાત કરીએ છીએ એના પર હાઇલાઇટ કરવાનું ભૂલવાનું નહીં. તો અહીંયા તમે કહેશો કે સર સૌથી પહેલાં હાઇલાઇટ કર્યા પછી તમે કહો કે મોટી સંખ્યા કઈ દેખાય છે, તો તમે કહેશો કે સર 45 પહેલો નંબર આપો. પછી બીજી સંખ્યા તમે જે કહેશો કે જેની પર અપાશે એ છે આપણો 41. તો 41 પર તમે લખો 2. 41 પછી તમે કહેશો કે સર હવે મોટી સંખ્યા દેખાય છે 38. 38 પર આપો 3 નંબર. 3 નંબર આપ્યા પછી તમે કહેશો કે સર હવે દેખાય છે, તો હવે તમે કહેશો કે સર હવે દેખાય છે પણ 3 વાર દેખાય છે એવી સંખ્યા. તો તમે કહેશો કે સર 32 જુઓ 3 વાર છે. પહેલું અહીંયા આપ્યું છે, બીજું અહીંયા આપ્યું છે અને 32 બીજું ત્રીજી વાર આપ્યું છે અહીંયા. તો તમે કહેશો 3 વાર 32 છે તો અહીંયા લખીશું 32, 3. તો આ વખતે એમની જગ્યાએ કેટલા મૂકવાના? 3નો ક્યુબ -3 ભાગ્યા 12 એટલે તમે કહેશો કે 27 -3 ભાગ્યા 12 એટલે તમારો આન્સર આવશે 2. ફરી એક વખત 3નો ક્યુબ 27, 27માંથી 3 જશે એટલે આવશે 24, 24 ભાગ્યા 12 એટલે તમારો આન્સર આવશે, તમે કહેશો કે સર આન્સર આવશે 2. હવે આગળ જઈએ તો તમે કહેશો કે સર 32 3 વાર આવે છે. તો શરૂઆત કરીએ 32ની સિક્વન્સ. પહેલાં 3 નંબર ચાલતો હતો તો 4, 5 અને 6 અને ભાગ્યા 3 કરશો એટલે તમારો આન્સર આવશે 6 ને 4 10, 15, 15 ભાગ્યા 3 એટલે તમે કહેશો કે સર 5 આવશે. તો 5 3 વાર લખીશું. પહેલો 5 અહીંયા લખાશે, બીજો 5 અહીંયા લખાશે, ત્રીજો 5 અહીંયા લખાશે. વિદ્યાર્થી મિત્રો, આ પોઈન્ટ ક્લિયર થવો ખૂબ જ જરૂરી છે. જેવો આ પોઈન્ટ પતે એટલે એના પછીના પોઈન્ટમાં તમે કહેશો કે સર આ ખબર પડી ગઈ. 5 પછી તમે કહેશો કે સર હવે સિક્વન્સમાં કયો નંબર લેવાનો? તો અહીંયા જોજો આ બ્લુ કલરની હાઇલાઇટ, આ 7 નંબર હવે 6 નંબર અપાઈ ગયો તો હવે તમારે આપવાનો છે 7 નંબર, જે તમને ક્લિયર થવો જોઈએ. તો હવે તમે કહેશો કે સર 7 નંબર ક્યાં આપશો? તો અહીંયા જુઓ 25ની સામે 7 નંબર અપાશે અને 24માં 8 નંબર અપાશે. જેવું આ અપાઈ જાય એટલે તમે કહેશો કે સર આ મેજોરિટી પોઈન્ટ તો ક્લિયર થઈ ગયો. હવે તમારે ડિફરન્સ શોધવાનો છે. તો તમે કહેશો કે સર કોનો ડિફરન્સ? તો આટલાનો ડિફરન્સ શોધવાનો છે. તો સૌથી પહેલાં શરૂઆત કરીએ 5.5, 5.5 -5 એટલે તમે કહેશો કે સર લખો 0.5. સેમ વે 2 - 1 એટલે કહેવાશે 1. પછી 8માંથી 7 જાય તો 1, 8માંથી 7 જાય તો તમે કહેશો કે સર 1 લખશો તમે. 5.5 -5 કરશો તો 0.5 આવશે. 1માંથી 2 જશે તો -1, 4માંથી 5 જશે તો -1, અહીંયા પણ -1 અને 0. ટોટલ કરવામાં ધ્યાન રાખવાનું કે ઓલવેઝ 0 થવું જ જોઈએ. 0 ના થાય તો તમારી કંઈક પ્રિન્ટિંગ એરર કે લખવામાં કંઈક ભૂલ છે એવું સમજવાનું. સૌથી પહેલાં શરૂઆત કરીએ તો તમારે પહેલાં 0.5નો સ્ક્વેર કરવાનો છે, જે થશે 0.25. પછી તમે કહેશો 1નો 1, 1, 0.25, 1,
1 અને 1 અને 0 ટોટલ કરશો એટલે આવશે તમારું 5.50, જેને આપણે કહીશું સિગ્મા ડી સ્ક્વેર. જેવું આ પતે એટલે તમે ફોર્મ્યુલા એપ્લાય કરશો તો આર ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 6 બ્રેકેટમાં લખીશું. તમે કહેશો કે સર બ્રેકેટમાં લખો સિગ્મા ડી સ્ક્વેર પ્લસ CF અપોનમાં તમે કહેશો કે n સ્ક્વેર માઇનસ 1. હવે વિદ્યાર્થી મિત્રો તમે ખાસ કહેશો કે અહીંયા સર લખવાનું બાકી છે, તો એ લખી દઈએ આપણે ટોટલ. અહીંયા લખવાનું CF ઇઝ ઇક્વલ ટુ સિગ્મા, તમારે વર્ડ વાપરવો પડશે. આ જેનું ટોટલ કર્યું m³ માઇનસ m અપોન 12નું ટોટલ તમારું થશે આ બાજુ અહીંયા જે લખવાનું છે 2.5. કેટલું થશે 2.5. આ તો જગ્યા નથી એટલે આ બાજુ લખ્યું છે, કે બાકી તમારે બધું આ બાજુ જ લખવાનું. હવે જુઓ શરૂઆત કરીએ તો 1ની જગ્યાએ 1, 6ની જગ્યાએ 6, બ્રેકેટમાં આવશે 5.5 પ્લસ કેટલા આવશે 2.5. n કેટલા છે તો તમે કહેશો કે સર n છે આપણા 8, 8નો સ્ક્વેર માઇનસ 1. આગળ જઈએ તો 6ને બંને પ્લસ કરશો એટલે 6 અહીંયા લઈશું, અહીંયા 8 લઈશું અને અહીંયાથી 64નો સ્ક્વેર એટલે કે 8નો સ્ક્વેર 64 માઇનસ 1 કરશો 63, 63 ગુણ્યા 8 કરશો તો તમે કહેશો સર આવશે કેટલા 504. 504 અને એના પછીનું સ્ટેપ તમે કહેશો કે સર હવે લખીએ 1 ઇઝ ઇક્વલ 1 માઇનસ 6 ગુણ્યા 8 એટલે કહેશો 48 ભાગ્યા 504. 48 ભાગ્યા 504 એટલે તમે કહેશો કે સર આવશે 0.1 એટલે આન્સર આવશે 0.90. તમે કહેશો કે સર -1થી +1ની વચ્ચે જ આવ્યો, જે દર વખતે આપણે કહીએ છીએ એ જ રીતે આન્સર આવશે, એ ધ્યાન રાખજો. બીજો અગત્યનો પોઈન્ટ તો તમે એમ કહી શકો કે પ્રથમ વ્યક્તિએ આપેલા ગુણ અને બીજી વ્યક્તિએ આપેલા વચ્ચેના ગુણનો ક્રમાંક સહસંબંધાંક 0.90 છે. આની સાથે તમે કહેશો કે સર આ સમ એકદમ ક્લિયર થઈ જશે. આના જેવા જ જો તમારે સમ પ્રેક્ટિસ માટે કરવા હોય તો એના રિલેટેડ પહેલો સમ જે છે ઉદાહરણમાંથી કહું, ઉદાહરણ નંબર 22 અને ઉદાહરણ નંબર 23. આ બે ઉદાહરણ તમે પ્રેક્ટિસ માટે કરી શકો છો તો તમને ક્લિયર થઈ જશે. હવે આગળમાં જે જઈશું એ શોર્ટ સમ હશે, જે સ્પીયરમેનના શોર્ટ સમ હશે એ ધ્યાનથી જોઈ લેજો એટલે આખી મેથડ તમને ક્લિયર થઈ જશે. તો જો આ વિડીયો તમને ગમ્યો તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.